ડર મને એટલે પણ નથી લાગતો કેમ કે અગેન એ ક્લેરિટી છે કે આખી દુનિયા પ્રયત્ન કરશે તમને ડરાવવાનો, કેમ કે દુનિયાને એવું લાગે છે કે તમે ડરી જશો. દુનિયા તમને ડરાવવાનો પ્રયત્ન છોડી દે છે જ્યારે એને ખબર પડે છે કે ફરક જ નથી પડતો. મારે જ્યારે મિલિયન થાય ને ત્યારે મારા મોઢામાંથી એ જ નીકળ્યું હતું પહેલાં કે ત્વરિયન વસ્તુ ગોવિંદ તું કેમ એ સમર્પય, તારું આપેલું તને અર્પણ કરી રહી છું. હું નાની હતી ને અત્યાર સુધીમાં હું કમસે કમ એવા 10 એવા ઘટનાક્રમો થયા છે મારી સાથે લાઈફમાં કે જે 10 ઘટનાક્રમ એવા હતા કે જેના કારણે કદાચ હું આ ક્ષેત્ર છોડો ગામની બહાર ના નીકળતી. ગામની તમે અપડાઉન કરતા હોય, તમને બસમાં કોઈએ કરેલો અણછાજતો સ્પર્શ છે તમને રોકી દે. મેં અપડાઉન કરવાનું બંધ કરી દીધું હતું જ્યારે મને બસમાં એક ભાઈ બહુ હેરાન કરતો હતો, ફિઝિકલી અબ્યુઝ કરવાનો પ્રયત્ન કરે અને હું બહુ ડરી ગઈ હતી. 9મા ધોરણમાં હતી એટલે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મને 2-3 એટલા ખરાબ અનુભવ રહ્યા છે સો કોલ્ડ મેલ બોસીસના કે જે લોકો તમારી સાથે એટલે તમને છોકરી હોવાથી જ જજ કરી દે છે. એટલે છોકરાઓ સાવ વંઠેલ ને બોગસ ને કોઈ જ કશું કયામાં ના રહ્યા હોય ને કંઈ જ ના કરતા હોય તો કે એને પરણાવી દો, કામ સુધરી જશે. હા સુધરી જશે એમ. એટલે એક સુધારવા માટે એક છોકરી આવશે એમ. કોઈક છે કે જે મારા પર થપ્પો લગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફોર્ચ્યુનેટલી બધી બાજુના માણસો કોઈને કોઈ થપ્પો લગાડવાનો પ્રયત્ન કરે ત્યારે તમારે સમજવાનું કે તમે સારું કામ કરી રહ્યા છો.